નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે જી નીટમાં પરમાણુય બંધારણ એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટરને આગળ વધારીશું. એટોમિક સ્ટ્રક્ચર લાસ્ટ લેક્ચરમાં આપણે જુદી જુદી વ્યાખ્યા, પરમાણુય ક્રમાંક, પરમાણુય ભારાંક, સમસ્થાનિકો, સંભારિકો, આઇસોટોન્સની ચર્ચા કરેલી. ત્યારબાદ ઇલેક્ટ્રોન અને પ્રોટોનના શોધ તરફ થોડી ચર્ચાઓ થયેલી છે, જેમાં માઇકલ ફેરાડેએ કરેલા વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભારના પ્રયોગની ચર્ચા કરેલી છે. ત્યાંથી આગળ વધીએ. પરમાણુનું બંધારણ. જો પરમાણુમાં મૂળભૂત કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પૈકી ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ. ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકો પરમાણુના બંધારણમાં આ કણો કઈ રીતે આવેલા છે તે દર્શાવવાનો, શોધવાનો પ્રયત્ન કરતા હતા. એમાં સૌપ્રથમ જે થોમ્સન, જ્યોર્જ થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુનું બંધારણ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ રુથરફોર્ડ છે, નીલ બોહર છે, આ બધા વૈજ્ઞાનિકોએ પણ પોતપોતાની રીતે પરમાણુનું બંધારણ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. તો સૌપ્રથમ પહેલો મુદ્દો જે થોમ્સનનો પરમાણુ નમૂનો. જે થોમ્સનનો પરમાણુ નમૂનો. થોમ્સનનો પરમાણુ નમૂનો. સિમ્પલ, એકદમ સરળ. જ્યોર્જ થોમ્સને સૌપ્રથમ પરમાણુનો નમૂનો રજૂ કરેલો છે. ઈસવીસન 1898માં જે થોમ્સને દર્શાવ્યું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. ઈસવીસન 1898માં જ્યોર્જ થોમ્સન જે થોમ્સને દર્શાવ્યું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. ત્રિજ્યા આશરે 10⁻⁻10 મીટર. ત્રિજ્યા આશરે 10⁻10 મીટર. પરમાણુ છે એ ગોળીય આકાર ધરાવે છે, જેની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર છે. ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે. તથા ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા છે કે જેથી સૌથી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય. ધન વીજભાર એટલે કે પ્રોટોન એક સમાન રીતે વહેંચાયેલો છે. ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે તથા ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા છે, અમુક અંતરે આ રીતે ઇલેક્ટ્રોન આવેલા હોય. ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા છે કે જેથી સૌથી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય. ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે તથા ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા છે કે જેથી સૌથી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય. આ નમૂનાને પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ અને તડબૂચ એવા નામો આપેલા છે. આ જે થોમ્સનનો પરમાણુય નમૂનો. પુડિંગ એટલે પૂરી જેવી ઉપસેલી વિદેશી વાનગી. જે રીતે તરબૂચમાં લાલ ભાગ, ગરમો ભાગ છે, એમાં બી સમાયેલા હોય, એ જ રીતે ધન વીજભાર એટલે કે પ્રોટોન એક સમાન રીતે વહેંચાયેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન સમાયેલા છે. આ નમૂનાને પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ, તરબૂચ આવા નામો આપેલા છે. જે થોમ્સનનો પરમાણુય નમૂનો. આ નમૂનો જે છે ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે. પરમાણુની એકંદરે વીજ તટસ્થતા સમજાવી શકે છે, પણ ત્યારબાદ થયેલા પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત થતો નથી. ત્યારબાદ કયા પ્રાયોગિક પરિણામો થયા? તો તમને ખ્યાલ છે
આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ થયો તેની સાથે સુસંગત થતો નથી. તો જે થોમ્સનના પરમાણ્વીય નમૂનાની મર્યાદા શું છે? તો જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતો નથી. આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતો નથી. જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતો નથી. રુથરફોર્ડ, હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્સડન આ ત્રણ વૈજ્ઞાનિકોએ આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ દર્શાવેલો છે. એ પ્રયોગ આ નમૂના દ્વારા સમજાવી શકતો નથી. તેમ છતાં આ નમૂનો જે છે એકંદરે વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવાઓ આપે છે અને એના માટે ઈસવીસન 1906 માં જે થોમ્સનને પદાર્થ વિજ્ઞાનનું એટલે કે ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું છે. ઈસવીસન 1906 માં જે થોમ્સનને વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવાઓ બદલ વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવાઓ બદલ નોબેલ પારિતોષિક આપવામાં આવેલું છે. ઈસવીસન 1906 માં જે થોમ્સનને પદાર્થ વિજ્ઞાનનું વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવાઓ બદલ નોબેલ પારિતોષિક આપવામાં આવેલું છે. પણ જે થોમ્સનનો જે નમૂનો છે એ ત્યારબાદ થયેલા પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત થતો નથી. ત્યારબાદ થયેલા પ્રાયોગિક પરિણામો એટલે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ, આલ્ફા પાર્ટિકલ સ્કેટરિંગ એક્સપેરિમેન્ટ એની સાથે સુસંગત થતો નથી. એકદમ સરળ. ઈસવીસન 1898 માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે, ત્રિજ્યા આશરે 10⁻⁻10 મીટર, ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે તથા ઇલેક્ટ્રોન એવી રીતે સમાયેલા છે કે જેથી સૌથી સ્થાયી સ્થિર વિદ્યુત સ્થિતિ પ્રાપ્ત થાય. આ નમૂનાને પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ અથવા તરબૂચ એવા નામો આપવામાં આવેલા છે. આ નમૂનો પરમાણુની એકંદરે વીજ તટસ્થતા સમજાવી શકે છે અને સામાન્ય રીતે કહી શકાય કે ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે એ ઘટનાને પણ સમજાવી શકે છે, પરંતુ ત્યારબાદ થયેલા પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત થતો નથી. અને રુથરફોર્ડનો જે નમૂનો જે છે એની સાથે સુસંગત થતો નથી એમ પણ કહેશો તો પણ ચાલશે. પણ આ બધી ઘટનાઓને આધીને એટલું કહી શકાય કે આ જે છે એ સામાન્ય રીતે નમૂનો નિષ્ફળ નીવડે છે. તેમ છતાં ઈસવીસન 1906 માં વાયુઓની વીજવાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવાઓ બદલ જે થોમ્સનને પદાર્થ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું છે. નેક્સ્ટ કે આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના આ નમૂનો જે છે સમજાવી શકતો નથી, તો આપણા મનમાં સ્વાભાવિકપણે પ્રશ્ન થશે કે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ એટલે શું? તો નેક્સ્ટ પોઈન્ટ રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો અથવા આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો શું છે? રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો તો એકદમ સરળ, એક મજબૂત બ્લોક લીધેલો હોય, એ બ્લોકના મધ્ય ભાગમાં એટલે કે વચ્ચેના ભાગમાં આ પ્રકારે સામાન્ય રીતે છિદ્ર હોય છે કે જ્યાંથી આલ્ફા કણનો સ્ત્રોત રાખેલો છે. આલ્ફા કણનો સ્ત્રોત એટલે કે આલ્ફા કણ ઉત્સર્જિત કરે તેવો સ્ત્રોત છે. આ સ્ત્રોતમાંથી ભરપૂર પ્રમાણમાં આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે. એ આલ્ફા કણોને સીસાની એટલે કે લેડની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે. લેડ એટલે કે સીસાની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે. લેડની પ્લેટમાંથી પસાર થશે એટલે આલ્ફા કણો જે છે સામાન્ય રીતે જે સીધી રેખામાં ગતિ કરે છે એ આલ્ફા કણો આપણને મળશે, જેને સોનાના પાતળા વરખ પર
પડવા દેવામાં આવે છે સોનાના પાતળા વરખ પર. આ સોનાનો વરખ છે એ સામાન્ય રીતે એકદમ પતલો 100 નેનોમીટર જેટલી એની થિકનેસ જાડાઈ હોય તેના પર પડવા દેવામાં આવે છે. હવે આલ્ફા કણનો સ્ત્રોત જ્યારે સોનાની પાતળી વરખ જેની જાડાઈ 100 નેનોમીટર છે 100 નેનોમીટર છે તેના પર પડે છે ત્યારે હેન્સ ગાયગર, અર્નેસ્ટ માર્શડન અને રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકોએ ત્રણ બાબતો નોંધેલી. એ ત્રણ બાબતો કઈ છે? તો મોટા ભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. ખબર કઈ રીતે પડે? આપણે કઈ આલ્ફા કણને જોઈ શકતા નથી, તો આના પાછળના ભાગમાં પ્રસ્ફુરણ પડદો રાખેલો છે. પ્રસ્ફુરણ પડદો. એ પ્રસ્ફુરણ પડદા સાથે જ્યારે આલ્ફા કણ અથડાય છે ત્યારે ત્યાં વ્હાઇટ સ્પોટ થઈ જાય છે. કાળા રંગનો પ્રસ્ફુરણ પડદો છે. એ પ્રસ્ફુરણ પડદા સાથે જ્યારે અથડાય છે ત્યારે એ પ્રસ્ફુરણ પડદા પર જ્યારે આલ્ફા કણ અથડાય છે, આ ZNS નું અસ્તર લગાડેલો પ્રસ્ફુરણ પડદો છે. પ્રસ્ફુરણ પડદા સાથે જ્યારે આલ્ફા કણ અથડાય છે ત્યાં વ્હાઇટ સ્પોટ થાય છે. એટલે આ પહેલી બાબત. મોટા ભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. જ્યાં જ્યાં આલ્ફા કણ અથડાશે પ્રસ્ફુરણ પડદા પર ત્યાં વ્હાઇટ સ્પોટ થશે. પણ મોટા ભાગના વ્હાઇટ સ્પોટ એક્ઝેક્ટ સામે જોયા, એનો અર્થ એવો થશે કે મોટા ભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. મોટા ભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. આ પહેલી બાબત. મોટા ભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. કારણ કે મોટા ભાગના વ્હાઇટ સ્પોટ અહીંયા સામે જોવા મળેલા. આ પહેલી બાબત. સોનાના પાતળા વરખમાંથી જ્યારે આલ્ફા કણનો સ્ત્રોત તમે પસાર કરશો ત્યારે મોટા ભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. આ ઉપરાંત અહીંયા પણ સ્પોટ જોવા મળે છે, પણ એ સ્પોટની સંખ્યા ઓછી છે. તો આ બીજી બાબત. આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા આલ્ફા કણો નાના ખૂણાએ વિચલન પામે છે. આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા આલ્ફા કણો નાના ખૂણાએ વિચલન પામે છે. આ બીજી બાબત. નેક્સ્ટ થર્ડ વન. ખૂબ જ થોડા આલ્ફા કણો લગભગ 20000 માંથી એક અથડાઈને પાછા ફરે છે. ખૂબ જ થોડા આલ્ફા કણો લગભગ 20000 માંથી એક અથડાઈને પાછા ફરે છે. આ ત્રણ બાબતો એને નોંધેલી. આ ત્રણ અવલોકનો રુથરફોર્ડ, હેન્સ ગાયગર અને અર્નેસ્ટ માર્શડન નામના વૈજ્ઞાનિકોએ જ્યારે સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવેલો ત્યારે આ ત્રણ બાબતો જોયેલી. મોટા ભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા આલ્ફા કણોનું કોણીય વિચલન થાય છે અને ખૂબ જ થોડા લગભગ 20000 માંથી એક અથડાઈને પાછા ફરે છે. આવો પણ પ્રશ્ન પૂછી શકે કે અથડાઈને પાછા ફરનાર
આલ્ફા કણોની ટકાવારી જણાવો. 20,000 માંથી 1 તો 101 એટલે આવી ત્રિરાશી મૂકીને જવાબ આપી શકાય. તો આના પરથી જે તારણો રજૂ કરેલા છે એ 3 તારણ. તો શા માટે મોટાભાગના આલ્ફા કણ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે? કારણ કે પરમાણુમાં મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. હવે જો પરમાણુ બંધારણ આ પ્રકારે હોય, આ પરમાણુનું કેન્દ્રમાં ધન વીજભાર છે, તો મોટાભાગના આલ્ફા કણો જે છે એ સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થશે. મોટાભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થશે. એટલે કે પરમાણુમાં મોટાભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. આના પરથી મળેલું આ તારણ મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. આપેલું તારણ. ફરીથી શું અવલોકન છે? મોટાભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. અર્થાત પરમાણુમાં મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. નેક્સ્ટ, આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા આલ્ફા કણોનું નાના ખૂણાએ કોણીય વિચલન થાય છે. આલ્ફા કણોના કોણીય વિચલન માટે પરમાણુના કેન્દ્રમાં રહેલો ધન વીજભાર જવાબદાર છે. કારણ કે આલ્ફા કણમાં ધન વીજભાર, આ આલ્ફા કણ જેને આપણે હિલિયમનું કેન્દ્ર કહીએ છીએ 2H4 2+. હિલિયમના કેન્દ્રને આલ્ફા કણ કહેવાય. જ્યારે આલ્ફા કણ માનો કે આમાંથી પસાર થાય તો આ ધન વાળી આ પણ પ્રોટોન છે, ધન વચ્ચે આકર્ષણ થાય એટલે મોટાભાગના આલ્ફા કણો જે છે એ વિચલન પામે. પૂરતી ઊર્જા ધરાવતા આલ્ફા કણો જો જે ફંક્શનના પરમાણુની નમૂના પર આપાત કરવામાં આવે તો મોટાભાગના આલ્ફા કણો જે છે એ પૂરતી ઊર્જા ધરાવતા હોય તો એમાંથી પસાર તો થશે, પણ ધન વચ્ચે અપાકર્ષણને કારણે, કારણ કે આ પણ ધન ભાગ છે અને આલ્ફા કણ પણ ધન ભાગ છે, તો ધન વચ્ચે અપાકર્ષણ થશે એટલે મોટાભાગના આલ્ફા કણો છે એનું વિચલન થશે. પણ અહીંયા મોટાભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. અર્થાત પરમાણુમાં મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા આલ્ફા કણો નાના ખૂણાએ વિચલન પામે છે. અર્થાત પરમાણુનો ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. એટલે મોટાભાગનો વિસ્તાર ખાલી છે પણ ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. આ પહેલી બાબત. આ બીજી બાબત કે જ્યારે ધન વીજભારની બાજુમાં આવશે તો નાના ખૂણાએ વિચલન પામશે. અને ત્રીજો ભાગ, પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. લગભગ 20,000 માંથી 1 અથડાઈને પાછા ફરે છે. એનો અર્થ એ થશે કે આ એક્ઝેક્ટ સામે આવશે તો અથડાઈને પાછા ફરે છે. એટલે કે પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. આ ત્રીજી અવલોકન પરથી ત્રીજું તારણ. પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. તમને ખ્યાલ છે કેન્દ્રની ત્રિજ્યા જે થોમ્સને એમ કીધું કે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. અહીંયા પણ એ જ રીતે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર. આ પરમાણુની ત્રિજ્યા છે 10⁻10 મીટર. જ્યારે કેન્દ્રની ત્રિજ્યા અંદર જે કેન્દ્ર છે એ કેન્દ્રની ત્રિજ્યા
આ જે ભાગ છે 10⁻⁻15 મીટર છે. તો પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. બેયના કદ ઉપર કેન્દ્રનું કદ પરમાણુનું કદ બંનેના કદ માટે તમને ખ્યાલ છે 4/3 પાઈ આર ક્યુબ 4/3 પાઈ આર ક્યુબ 4/3 પાઈ કેન્સલ થશે. માત્ર બંનેની ત્રિજ્યાનો ઘન મૂકવાનો છે. કેન્દ્રની ત્રિજ્યા છે 10 પરમાણુના કેન્દ્રનું કદ એટલે કે કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 એની 3 ઘાત. બરાબર. પરમાણુનું કદ એટલે કે પરમાણુની ત્રિજ્યા 10⁻10 એની 3 ઘાત. આ 30 ઘાત થશે. આ 45 ઘાત. 45 માંથી 30 ઘાત બાદ કરશો, બરાબર, તો 10⁻15 આટલામાં ભાગનું છે. શું કીધું? પરમાણુના કદની સરખામણીમાં છેદો એની સાથે સરખામણી. પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. આ કદ મૂકેલું છે. કદ એટલે 4/3 પાઈ આર ક્યુબ. હવે વિદ્યાર્થી મિત્રો, આને આધીન જુદા જુદા ત્રણ મુદ્દાઓ રુથરફોર્ડે દર્શાવેલા છે. એ 3 મુદ્દાઓ કયા છે? તો પરમાણુનું બંધારણ આ રીતે રજૂ કરેલું છે. આ કેન્દ્ર છે. 3 વ્યાખ્યા આપી. કેન્દ્ર, કક્ષા અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. આ કેન્દ્રની વ્યાખ્યા. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે, જેને કેન્દ્ર અથવા નાભી કહે છે. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલું છે, જેને કેન્દ્ર અથવા નાભી કહે છે. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે, જેને કેન્દ્ર અથવા નાભી કહે છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે, જેને કક્ષા કહે છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે, જેને કક્ષા કહે છે. કેન્દ્ર અને કક્ષા એકબીજા સાથે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા છે. કેન્દ્ર અને કક્ષા એકબીજા સાથે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા છે. તો આ રુથરફોર્ડ, હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્શડને રજૂ કરેલો પરમાણુનો નમૂનો. ફરીથી મોટાભાગના આલ્ફા કણો સોનાના પાતળા વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે, અર્થાત મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. આલ્ફા કણો પૈકી ખૂબ જ થોડા આલ્ફા કણો નાના ખૂણાએ વિચલન પામે છે, અર્થાત પરમાણુનો ધન વીજભાર ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ. અને ખૂબ જ થોડા આલ્ફા કણો લગભગ 20,000 માંથી 1 અથડાઈને પાછા ફરે છે, અર્થાત પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ નહિવત હોવું જોઈએ. ધારો કે કેન્દ્ર એટલે તમે ફૂટબોલ, ક્રિકેટ બોલ વિચારતા હોય, અને તો પરમાણુનું કદ એટલે આજુબાજુના 5 કિલોમીટરની ત્રિજ્યાવાળું મેદાન વિચારો, તો બે વચ્ચે આટલો ડિફરન્સ છે. ઓકે, તો આને આધીન 3 મુદ્દાઓ તેને રજૂ કરેલા છે. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનું દળ. પરમાણુનો ધન વીજભાર અને મોટા ભાગનો દળ ખૂબ જ નાના કદમાં કેન્દ્રિત થયેલો છે, જેને કેન્દ્ર અથવા નાભી કહે છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે, જેને કક્ષા કહે છે. કેન્દ્ર અને કક્ષા એકબીજા સાથે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા છે. હવે રુથરફોર્ડના પરમાણુય નમૂનાની પણ અમુક મર્યાદાઓ છે. જેમ રુથરફોર્ડના પરમાણુય નમૂનાને આપણે અવકાશ એટલે કે
સૂર્યની આસપાસ જે જુદા જુદા ગ્રહો ગતિ કરે છે એ સૂર્યમંડળ સાથે આપણે સરખાવી શકીએ. ધારો કે આ દળદાર સૂર્ય છે, એની બાજુ આ પૃથ્વી પરિભ્રમણ કરે છે, તો જુદા જુદા ગ્રહો વચ્ચેના આકર્ષણ બળનું સમીકરણ તમને ખ્યાલ છે G m1 m2 upon r² છે. તો સેમ આવું જ સમીકરણ આ ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીને લાગુ પાડી શકાય. સેમ વે આવું જ સમીકરણ આમ થશે k q1 q2 upon r². બંને સમીકરણો સમાન છે. જ્યાં g ને આપણે ગુરુત્વાકર્ષણ બળ અચળાંક કહેતા હતા, તો અહીંયા k છે એ સપ્રમાણતા અચળાંક છે. m1 અને m2 બે જુદા જુદા ગ્રહોના દળ છે, તો q1 અને q2 બે જુદા જુદા કણોના વીજભાર છે. r છે બે ગ્રહો વચ્ચેનું અંતર છે, તો અહીંયા r છે બે વીજભાર વચ્ચેનું અંતર છે. પણ આ બેયમાં સામ્યતા તો છે સમીકરણમાં, પણ મેક્સવેલે વીજ ચુંબકીય સિદ્ધાંત આપેલો કે જ્યારે વીજભારિત કણ ગતિમાં હોય ત્યારે વીજ ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એમાંથી ઉત્સર્જિત થાય. ફરીથી શું કીધું? જ્યારે વીજભારિત કણ ગતિમાં હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. તો ઇલેક્ટ્રોન વીજભારિત પણ છે અને ગતિમાં પણ છે. તો ઇલેક્ટ્રોન છે આવા વીજ ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું ઉત્સર્જન થાય. અને આના માટે ઊર્જાની જરૂર પડે. ગ્રહોમાં આવું ઉત્સર્જન થતું નથી. શા માટે? ગ્રહો માત્ર પ્રવેગિત ગતિ કરે છે, પણ તે વીજભાર રહિત છે, વીજભાર વિહીન છે. તો ગ્રહો આવું કોઈ પણ પ્રકારનું ઉત્સર્જન દર્શાવતા નથી. મેક્સવેલનો વીજ ચુંબકીય સિદ્ધાંત શું છે? જ્યારે વીજભારિત કણ ગતિમાં હોય ત્યારે વીજ ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. કોઈ વસ્તુને આપણે બહાર ફેંકવી હોય, એનું ઉત્સર્જન કરવું હોય તો ઊર્જાની જરૂર પડે. તો ઇલેક્ટ્રોનને પણ આ માટે ઊર્જાની જરૂર પડે છે. અને આ માટેની જરૂરી ઊર્જા ઇલેક્ટ્રોન કક્ષા પાસેથી મેળવે છે, અને પરિણામે કક્ષાઓ સંકોચાય માત્ર 10⁻⁸ સેકન્ડમાં જ કેન્દ્રમાં સ્થાયી થશે. અને જો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સ્થાયી થતો હોય તો આ રુથરફોર્ડનો નમૂનો જે થોમ્સનના લઘુ નમૂના તરીકે વિચારાય. કારણ કે જો ઇલેક્ટ્રોન આમાં કેન્દ્રમાં જ બેસી જાય તો આમાં આ બેઠા છે, ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જ બેઠા છે, તો જે થોમ્સનના લઘુ નમૂના તરીકે રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાને વિચારવામાં આવે, પરંતુ વાસ્તવમાં જે શક્ય નથી. તો આ પ્રશ્નનો જવાબ રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો આપી શકતો નથી. બીજું, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી અને ઊર્જા સમજાવી શકતો નથી. યાદ રાખજો, આ રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની મર્યાદા છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી અને ઊર્જા સમજાવી શકતો નથી. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી અને ઊર્જા સમજાવી શકતો નથી. ફરીથી ગ્રહ માટેનું સમીકરણ શું છે? G m1 m2 upon r². તો આ જે વીજભારિત કણો છે એનું સમીકરણ શું છે? k q1 q2 upon r². G સપ્રમાણતા અચળાંક છે, k પણ અચળાંક છે, m1 m2 ગ્રહોના દળ છે, તો q1 q2 ગ્રહોના વીજભાર છે, r છે બે ગ્રહ વચ્ચેનું અંતર છે, તો અહીંયા પણ r છે બે વીજભાર વચ્ચેનું અંતર છે. પણ જ્યારે વીજભારિત કણ ગતિમાં હોય ત્યારે વીજ ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોન આવું ઉત્સર્જન દર્શાવશે, જ્યારે ગ્રહો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન દર્શાવશે નહીં, કારણ કે ગ્રહ છે એ ગતિમાં છે પણ વીજભાર રહિત છે. તો આ ઉત્સર્જન કરવા માટે ઇલેક્ટ્રોન જરૂરી ઊર્જાઓ કેની પાસેથી મેળવશે? કક્ષાઓ પાસેથી. જો કક્ષાઓ પાસેથી ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે તો કક્ષાઓ સંકોચાશે અને માત્ર 10⁻⁸ સેકન્ડમાં જ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સ્થાયી થશે, જે વાસ્તવમાં શક્ય બનતું નથી. આ ઉપરાંત પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી તથા ઊર્જા રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સમજાવી શકતો નથી. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી તથા ઊર્જા સમજાવી શકતો નથી. તો તેના માટે થઈને નેક્સ્ટ એના પછીનો પરમાણુનો નમૂનો એટલે કે નીલ બોહરના પરમાણ્વીય નમૂનાની આપણે ચર્ચા કરીએ. નીલ બોહરનો પરમાણ્વીય નમૂનો.
નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, નીલ બોહરના પરમાણ્વીય નમૂના તરફ જઈએ. શું છે નીલ બોહરનો પરમાણ્વીય નમૂનો? બરાબર, તો બે પરમાણુ નમૂના જોયા છે આપણે. જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો અને રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ, એના પછીનો ટોપિક છે બોહરનો પરમાણ્વીય નમૂનો. નીલ બોહરે જે પરમાણુનો નમૂનો આપેલો છે એ નમૂનાની આપણે ચર્ચા કરીએ. બોહરનો પરમાણ્વીય નમૂનો, નીલ બોહરે દર્શાવેલો પરમાણુનો નમૂનો. બોહરનો પરમાણ્વીય નમૂનો. બોહરનો પરમાણ્વીય નમૂનો. બોહરનો પરમાણ્વીય નમૂનો. ત્રીજો નમૂનો જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો આલ્ફા કણ પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતો નથી. એના સુધારા વધારા કરવા માટે થઈને રુથરફોર્ડે પરમાણુનો નમૂનો આપેલો છે, પણ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી તથા ઉર્જા સમજાવી શકતો નથી. તો નેક્સ્ટ એના પછી નીલ બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુનો નમૂનો રજૂ કરેલો છે. નીલ બોહર નામના વૈજ્ઞાનિકે તો પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જા અને ત્રિજ્યા સાથે પરિભ્રમણ કરે છે, જેને કક્ષા, સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થા કહે છે. આ પહેલો પોઈન્ટ. નીલ બોહર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેને સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુનો નમૂનો રજૂ કરવાનો જે પ્રયત્ન કરેલો. બરાબર, તો શું છે? તો પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા તથા ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે. ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને આપણે ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને આપણે કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થા તરીકે ઓળખીએ છીએ. માન્ય ઉર્જા અવસ્થા તરીકે ઓળખીએ છીએ. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થાઓ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ધારો કે આ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે. તે ચોક્કસ ત્રિજ્યા અથવા ઉર્જા આ કેન્દ્ર છે. બરાબર, કેન્દ્રની આસપાસ આ જે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે. આ કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થા તરીકે ઓળખાય છે. ઇલેક્ટ્રોન જ્યાં સુધી એક જ સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી તેની ઉર્જા સમય સાથે બદલાતી નથી. ગમે તેટલો સમય સુધી પરિભ્રમણ કરે ઇલેક્ટ્રોન એક કક્ષામાં, ત્યાં સુધી તેની ઉર્જા સમય સાથે બદલાતી નથી. પરંતુ નીચલી અવસ્થામાંથી ઉપલી અવસ્થામાં જશે ત્યારે ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ અને ઉપલી અવસ્થામાંથી નીચલી અવસ્થામાં જશે, નીચલી કક્ષામાં જશે ત્યારે ચોક્કસ જથ્થામાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે. મીન્સ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો ઉર્જાનું શોષણ, પણ બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવવું હોય તો ઉર્જાનું ઉત્સર્જન. એટલે ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થશે, પણ જ્યાં સુધી
એક જ કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ ચાલુ રહેશે ત્યાં સુધી ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન થશે નહીં. પણ ધારો કે નીચલી અવસ્થામાંથી ઉપલી અવસ્થામાં આવવું હોય, નીચલી અવસ્થામાંથી નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં આવવું હોય તો ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ, ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ કે ઉપલી અવસ્થામાંથી નીચલી અવસ્થામાં નીચલી કક્ષામાં આવવું હોય તો ચોક્કસ જથ્થામાં ઊર્જાનું ઉત્સર્જન દર્શાવે છે. પણ ઇલેક્ટ્રોનની આ ઊર્જા સમય સાથે બદલાતી નથી. એટલે કે ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં પરિભ્રમણ ગમે તેટલો લાંબા સમય સુધી ચાલુ રાખે તો પણ તેની ઊર્જા અચળ રહે છે, સમય સાથે બદલાતી નથી. ઊર્જા બદલાશે ત્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે ત્યારે, પછી નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જશે તો ઊર્જાનું શોષણ, પણ ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવશે તો ઊર્જાનું ઉત્સર્જન, એટલે કે શોષણ ઉત્સર્જન થશે. અને આ જે શોષણ ઉત્સર્જન થાય છે એ શોષણ ઉત્સર્જન માટે ઊર્જાનો જે ફેરફાર નોંધવો હોય તો આવું સમીકરણ છે ડેલ્ટા E = h * μ. આવૃત્તિ મેળવવી હોય તો આવૃત્તિનું સૂત્ર થશે ડેલ્ટા E/h. ડેલ્ટા E એટલે E2 - E1/h. આ સામાન્ય રીતે જે ફેરફાર થાય છે એ ફેરફાર દરમિયાન ઊર્જાનો ફેરફાર E1 એટલે પહેલી કક્ષામાં ઊર્જા જેનું મૂલ્ય ઓછું હોય, બરાબર, E2 એટલે બીજી કક્ષામાં ઊર્જા જેનું મૂલ્ય વધુ હોય, એટલે E2 માંથી E1 બાદ કરવામાં આવે છે. E2 - E1/h. h પ્લાન્ક અચળાંક છે, μ છે એ આવૃત્તિ છે. અને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન મેળવવું હોય તો કોણીય વેગમાનનું મૂલ્ય mvr = n h/2π ના સંકલિત ગુણાંકમાં હોય છે, મીન્સ પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ ઇલેક્ટ્રોનનું વેગમાન મેળવવા માટેનું સૂત્ર છે. શું છે સૂત્ર? mvr = n h/2π. h/2π ના પૂર્ણાંકમાં હોય તેવી કક્ષામાં, h/2π ના પૂર્ણાંકમાં હોય તેવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે. એટલે કે h/2π ને અહીંયા 1 વડે ગુણો, 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, પૂર્ણાંક સંખ્યા હોય. જેમ આપણે પહેલા માળે રહેતા હોય, બીજા માળે રહેતા હોય, ત્રીજા માળે, ચોથા માળે, પાંચમા માળે, આવા પૂર્ણાંક માળ જ હોય. આપણે એમ નથી કહેતા કે 1.5માં માળે રહીએ છીએ, 1.5માં માળે કે 0.75માં માળે રહીએ છીએ, 2.25માં માળે, આવું અપૂર્ણાંક મૂલ્ય ના હોય આપણા માટે. તો સેમ વે ઇલેક્ટ્રોન કા પહેલી કક્ષામાં ના હોય તો બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એના માટે પણ એ મૂલ્ય પૂર્ણાંક છે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mv h/2π ના પૂર્ણાંકમાં હોય, સંકલિત ગુણાંકમાં હોય તેવી કક્ષામાં જ પરિભ્રમણ કરે છે. આવી કક્ષાઓને માન્ય કક્ષા, આ માન્ય કક્ષા છે. વચ્ચે અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકતો નથી, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, બરાબર. ઇલેક્ટ્રોન પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય તો ઇલેક્ટ્રોન થી ઇલેક્ટ્રોન દૂર રહેશે. પણ વળી પાછો કેન્દ્ર તેને આકર્ષણ ધરાવતો હોય એટલે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સંતુલિત થાય ત્યાં ઇલેક્ટ્રોન રહી શકે. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, આ બે વચ્ચે અપાકર્ષણ છે. વળી પાછા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ છે. તો આ આકર્ષણ બળ અને આ અપાકર્ષણ બળ, આ બે વચ્ચે અપાકર્ષણ પણ આના વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળો સંતુલિત થાય ત્યાં ઇલેક્ટ્રોન રહી શકે. આવી કક્ષાઓને માન્ય કક્ષા, અને માન્ય કક્ષા માટે n નું મૂલ્ય હંમેશા પૂર્ણાંકમાં હોય, બરાબર. એમ પૂછે કે પાંચમી કક્ષા માટે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું? તો 5h/2π, એટલે કે 2.5h. ચોથી કક્ષા માટે કોણીય વેગમાન તો 4h/2π. ઇટ મીન્સ 2 કેન્સલ થશે, 2h/π. છઠ્ઠી કક્ષા માટે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તો સિમ્પલ, એકદમ સરળ, 6h/2π. કેન્સલ થશે એટલે આમ થશે 3h/π. તો આવા MCQ પણ ત્યાં પૂછી શકાય. નેક્સ્ટ એના પછીનો મુદ્દો ટોપિક્સ ત્યાં આપેલો છે એ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરીએ. તો આવી જુદી જુદી ચાર જે બોહરના પરમાણુ નમૂનાની જે માહિતી છે એ ફરીથી
પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનની આ ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઉર્જાનું ઉત્સર્જન કરીને જઈ શકે છે. નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં કે ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને જઈ શકે છે. અને આ ફેરફાર મેળવવો હોય તેના માટેનું સૂત્ર છે ડેલ્ટા E = h * nu. બરાબર? એટલે nu = ડેલ્ટા E / h. એટલે કોણીય વેગમાન મેળવવું હોય તો કોણીય વેગમાનનું સૂત્ર છે mvr = nh/2π. નેક્સ્ટ એના પછીના જે મુદ્દાઓ આપેલા છે જેની આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ પરિભ્રમણ કરે છે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જુદા જુદા મુદ્દાઓ આપેલા છે. માન્ય કક્ષા કેને કહેતા હતા? માન્ય કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમ મૂલ્ય 1 2 3 4 વગેરે હોય, પણ અપૂર્ણાંક હોઈ શકે નહીં. આવી કક્ષાઓને માન્ય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ બીજો મુદ્દો, ઇલેક્ટ્રોન જે છે એની જો તમારે ઊર્જા મેળવી હોય તો ઊર્જા મેળવી શકો છો, કક્ષાની ત્રિજ્યા મેળવવી હોય તો ત્રિજ્યા પણ મેળવી શકો છો. તો ત્રિજ્યાની વાત કરીએ તો ત્રિજ્યા જે છે Rn proportional n² છે હાઇડ્રોજન પરમાણુ માટે. બરાબર? હાઇડ્રોજન પરમાણુ માટે તો આમ થશે Rn આ proportional ની નિશાની દૂર કરીને કોન્સ્ટન્ટ દાખલ કરેલો છે A0 * n². તો આમ થશે Rn = આ A0 નું મૂલ્ય મેળવેલું છે 0.529 n² આ એંગસ્ટ્રોમ માં છે. બરાબર? આ એંગસ્ટ્રોમ માં છે. તો અહીંયા જે છે આ હાઇડ્રોજન પરમાણુ માટે છે. હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે મેળવવું હોય તો આમ સમીકરણ થશે Rn = 0.529 n²/z. આ એંગસ્ટ્રોમ માં છે હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે. આપણને પ્રશ્ન એવો પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષામાં બોહર ત્રિજ્યાનું મૂલ્ય મેળવો. તો પ્રથમ કક્ષા માટે મૂલ્ય મેળવવું છે તો આ n નો વર્ગ થશે એટલે 0.529 એંગસ્ટ્રોમ આવશે. હાઇડ્રોજન પરમાણુ માટે દ્વિતીય કક્ષામાં બોહર કક્ષાનું મૂલ્ય દ્વિતીય કક્ષા એટલે Rn બરાબર = 0.529 બીજી કક્ષા n નું મૂલ્ય 2 નો વર્ગ 4 વડે ગુણવાના. પ્રથમ કક્ષા કરતા દ્વિતીય કક્ષા માટે ત્રિજ્યા 4 ગણી વધુ હોય હાઇડ્રોજન માટે વાત થાય છે. એ જ રીતે હિલિયમ, લિથિયમ વગેરે પરમાણુઓને લાગુ પાડવું હોય તો તેનું સમીકરણ છે Rn = 0.529 n²/z એંગસ્ટ્રોમ. આ બંને સમીકરણો એંગસ્ટ્રોમમાં છે, માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે છે, હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે છે. બરાબર? હિલિયમને લાગુ પાડવું હોય તો આ સમીકરણ, હાઇડ્રોજનને લાગુ પાડવું હોય તો આ સમીકરણ. હાઇડ્રોજનમાં Z1 હોય, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે ઓલરેડી અહીંયા Z ને ત્યાં ફેરવી દીધેલો છે. નેક્સ્ટ, જો તમારે ઊર્જા મેળવવી હોય તો ઊર્જાનું સમીકરણ છે En = -RH/n². RH રીડબર્ગ અચળાંક છે અને રીડબર્ગ અચળાંકનું મૂલ્ય 2.18 × 10⁻18 પણ આગળ નિશાની ઋણ છે તો આવું સૂત્ર થશે -2.18 × 10⁻18 / n². અને આ મૂલ્ય જૂલમાં આવે છે. ધારો કે એવો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા જણાવો. પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે E1. અહીંયા n નું મૂલ્ય 1. 1 નો વર્ગ 1 થશે એટલે એ ઊર્જા આવશે 2.18 × 10⁻18 જૂલ. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા જણાવો. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે 2 વડે ભાગવાના, 2 ના વર્ગ વડે ભાગવાના એટલે 4 વડે ભાગવાના. 2.18 ને 4 વડે ભાગો 0.545 આવશે. 0.545
545 into 10⁻⁻18 જો જોઈને પ્રથમ કક્ષા કરતા બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે, કારણ કે 10⁻⁻18 તો બધી જગ્યાએ છે, પણ -2.18 કરતા -0.545 વધુ કહેવાય. તો પ્રથમ કક્ષા કરતા દ્વિતીય કક્ષાની ઉર્જા વધુ હોય છે. પ્રથમ કક્ષા કરતા દ્વિતીય કક્ષામાં 4 ગણી ઉર્જા વધુ હોય, અને દ્વિતીય કક્ષા કરતા તૃતીય કક્ષામાં 9 ગણી ઉર્જા વધુ હોય. ધારો કે તૃતીય કક્ષામાં ઉર્જા પૂછી હોય તો આમ થશે 3 નો વર્ગ એટલે 9, 9 વડે ભાગશો 9 2 18, 3 વધશે 9 ચોક 36, 0.245 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ. એટલે પ્રથમ કક્ષા કરતા દ્વિતીય કક્ષામાં 4 ગણી ઉર્જા વધુ, અને પ્રથમ કક્ષા કરતા તૃતીય કક્ષામાં ત્રીજી કક્ષામાં 9 ગણી ઉર્જા વધુ હોય. પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા ઋણ હોય. યાદ રાખજો, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા ઋણ હોય. પણ અનંત અંતરે ઇલેક્ટ્રોન હોય. ધારો કે આ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે, આમ અનંત અંતરે ઇલેક્ટ્રોન બેઠો હોય તો અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવેલું છે. કારણ કે કેન્દ્રનું આકર્ષણ બળ તેના પર લાગુ પડશે નહીં, તો અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? શૂન્ય સ્વીકારેલું છે. હવે ઇલેક્ટ્રોન ધારો કે જેમ પરમાણુમાં દાખલ થાય, ધારો કે અનંત અંતરેથી ઇલેક્ટ્રોન ડાયરેક્ટ બીજી કક્ષામાં આવ્યો, તો કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધે. જેમ આકર્ષણ બળ વધે તેમ ઉર્જા ઘટે. ઓલરેડી 0 ઉર્જા હતી, બરોબર, હવે એના કરતાંય ઘટી. જેમ નજીક આવે તેમ ઉર્જા ઘટે, એટલે 0 કરતાંય ઘટે. એટલે ઉર્જા કેવી થાય? ધન કે ઋણ? ઋણ. એટલે દરેક જગ્યાએ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઋણ હોય છે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઋણ હોય છે. આ હાઇડ્રોજન પરમાણુ માટેનું સમીકરણ છે. હાઇડ્રોજન સિવાયના પરમાણુને લાગુ પાડવું હોય તો આવું સમીકરણ લાગુ પાડજો. RH Z² n². બરોબર છે? આ રીતે થશે. Z² આવી જશે. અહીંયા કેમ માત્ર Z આવતો તો એ અહીંયા Z² આવશે. અહીંયા છેદમાં આવતો તો અહીંયા અંશમાં આવશે. હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવું હોય તો આ સમીકરણ. હાઇડ્રોજન સિવાયના પરમાણુને લાગુ પાડવું હોય તો આ સમીકરણ ત્રિજ્યા માટે. સેમ વે હાઇડ્રોજનને લાગુ પાડવું હોય તો આ સમીકરણ ઉર્જા માટે. હાઇડ્રોજન સિવાયના પરમાણુને લાગુ પાડવું હોય તો જમણી બાજુ લખેલું સમીકરણ. આ હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે ત્રિજ્યા અને ઉર્જાના સમીકરણ છે. આ હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યા અને ઉર્જાનું સમીકરણ છે. આપણને આના પરથી પ્રશ્ન પૂછી શકાય કે પ્રથમ કક્ષા કરતા બીજી કક્ષામાં 4 ગણી ઉર્જા વધુ છે, પ્રથમ કક્ષા કરતા ત્રીજી કક્ષામાં 9 ગણી ઉર્જા વધુ છે. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય તેમ તેની ઉર્જા વધે. અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા મહત્તમ હોય શૂન્ય. હવે શૂન્યથી જેમ નજીક આવે તેમ ઉર્જા ઘટે. ઓલરેડી શૂન્ય તો હતી, હવે જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે. એટલે એ બધી શૂન્ય કરતા ઓછી, એટલે ઋણ સંજ્ઞા આપેલી છે. ખાસ યાદ રાખો, ઋણ નિશાની દર્શાવેલી છે. યાદ રહી જશે. હવે આપણને એમ પૂછે કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? ધરા અવસ્થામાં જો ઉર્જા પૂછે, ધરા અવસ્થામાં, તો ધરા અવસ્થામાં એટલે કે પ્રથમ કક્ષામાં પૂછે છે. -2.18 × 10⁻⁻18 જૂલ. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પૂછે. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી? એટલે બીજી કક્ષામાં કહેવાય. પહેલી કક્ષા ધરા અવસ્થા છે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તે પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે, અને ત્રીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા છે. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. આડાઅવળું ભૂલ ન કરતા. ધરા અવસ્થામાં પૂછે તો આ ઉર્જા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા પૂછે એટલે બીજી કક્ષાને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. ત્રીજી કક્ષાને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રોનની આ જે વેગનું મૂલ્ય મેળવવું હોય તો વેગ જે છે, પરમાણુ ક્રમાંક વધે તેમ વેગ વધે, પણ કક્ષાનો આંક વધે તેમ વેગ ઘટે. V proportional Z/n. Z એટલે પરમાણુ ક્રમાંક છે, n એટલે કક્ષાનો આંક છે. જેમ કક્ષાનો આંક વધે તેમ વેગ ઘટે. જેમ પરમાણુ ક્રમાંક વધે ને
તેમ વેગ વધે. હાઇડ્રોજન પરમાણુ માટે વેગ મેળવવો હોય, બરાબર છે, અહીંયા સૂત્રમાં 2.188 ગુણ્યા 10⁶ બરાબર, આટલો એનો આંક છે. એ જે અચળાંક છે તેનું મૂલ્ય મૂકી દીધેલું છે. એટલે વેગની અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલું નથી, પણ કહી શકાય કે પરમાણુ ક્રમાંક છે એ વધવાથી વેગ વધે છે, પણ ક્વોન્ટમ વધે તેમ વેગ ઘટે છે. નેક્સ્ટ એના પછીના જે મુદ્દાઓ જે છે એની આપણે ચર્ચા કરીએ અને એ મુદ્દામાં જે બાબતો સમાવિષ્ટ છે એ બાબતોને આપણે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. શું છે એ બાબતો એ જોવાની આપણે અહીંયા સામાન્ય રીતે ધ્યાન રાખીએ. તો હાઇડ્રોજન પરમાણુ માટે પૂછી શકાય ત્રિજ્યા 0.529 n² એંગસ્ટ્રોમમાં આપેલું છે. હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે ત્રિજ્યા પૂછે તો એ સમીકરણ આપેલું છે. હાઇડ્રોજન પરમાણુ માટે શક્તિ પૂછે તો એનું સમીકરણ આપેલું છે. હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે શક્તિ પૂછે તો એના માટેનું સમીકરણ આપેલું છે. અને વેગનું સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ વેગની માત્રા જે છે એ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ વેગ વધે છે અને જેમ મુખ્ય ક્રમાંક વધે તેમ વેગ ઘટે છે. આ બોહરનો પરમાણુ નમૂનો. બોહરનો પરમાણુ નમૂનો ફક્ત હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની સમજૂતી આપી શકે. હાઇડ્રોજન સિવાયના પરમાણુના વર્ણપટની સમજૂતી આપી શકતો નથી. આ મર્યાદા. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની સમજૂતી આપી શકે છે, હાઇડ્રોજન સિવાયના પરમાણુના વર્ણપટની સમજૂતી આપી શકતો નથી. આ બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ પણ વધુ સારી રીતે સમજાવી શકતો નથી. જેમ કે બે પાસ પાસે પ્રાપ્ત થતી રેખાઓ ડબલેટ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં થતું વિભેદન કે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં થતું વિભેદન એને સમજાવી શકતું નથી. જીમેન ઇફેક્ટ, સ્ટાર્ક ઇફેક્ટને સમજાવી શકતી નથી. બરાબર. અને નેક્સ્ટ જે પાસ પાસે રેખાઓ પ્રાપ્ત થાય છે એનું કારણ શું છે એ બાબતની પણ સમજૂતી આપી શકતો નથી. તો આટલી માહિતી ત્યાં બોહરના પરમાણુ નમૂનામાં દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ માહિતી તમારે યાદ રાખવાની છે. સૂત્રો ખાસ દાખલા ગણવા માટે પણ યાદ રાખવાના છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરીશું.